તો વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ જાહેર કરાયો છે અને રાજ્ય પર રહેલા દેવા અંગે આ કેગના રિપોર્ટ સાથે જાણકારી અપાઈ. ગુજરાત પર 3.80 લાખ કરોડ જાહેર દેવું છે. રાજ્ય પરના દેવામાં ગયા વર્ષ કરતા 22,000 કરોડનો વધારો થયો છે. ત્યારે રાજ્ય સરકારની બજાર લોન 3.11 લાખ કરોડ, તો ગયા વર્ષ કરતા લોનનો ભાર 16,000 કરોડ વધ્યો છે. વર્ષ 2024-25માં મહેસૂલી ખર્ચમાં 10,000 કરોડનો વધારો, જ્યારે આવકમાં નોંધપાત્ર ઘટાડો છે. અને હજુ પણ રાજ્યની 11.66% વસ્તી ગરીબી રેખા નીચે જીવી રહી છે. ત્યારે કુલ વસ્તીના 49.71% વસ્તી ગામડામાં, 50.29% વસ્તી શહેરોમાં વસવાટ કરે છે. ત્યારે રાજ્યમાં 1,000 પુરુષો સામે માત્ર 904 સ્ત્રીઓ છે. તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, વિધાનસભા ગૃહમાં આજે કેગનો રિપોર્ટ જાહેર થયો છે. કઈ કઈ બાબતોના લઈને ખુલાસા થયા છે, કઈ કઈ વિગતો સામે આવી છે? મેહુલ, વાત કરવામાં આવે છે કેગનો અહેવાલ આજે ખાસ સાથે આ અહેવાલ થયો છે. તો કેટલાક સંસ્થા દ્વારા આંકડા પણ સામે આવ્યા છે. સરકાર તરફથી રાજ્ય સરકારને વિવિધ યોજના માટે મળતા નાણાં છે તેના ઘટાડો થયો છે. આદિજાતિ વિભાગની અંદર કેન્દ્રીય યોજનાઓ છે તે 1,590 કરોડ જે ગત વર્ષે હતી તેમાં ઘટાડો છે કે 2024-25માં માત્ર 63 કરોડ રહી છે. 226 કરોડનો ઘટાડો જે છે તે જોવા મળ્યો છે. આ યોજનાની અંદર ખેતી પુસ્તક યોજનાઓમાં 7,540 કરોડ તેની સામે 2024-25માં 6,712 કરોડ જે છે તે રાજ્યને મળ્યા છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો મહેસૂલી ખર્ચની અંદર 10,000 કરોડનો વધારો જે છે તે જોવામાં આવ્યો છે. જે આવકમાં 4,800 કરોડનો ઘટાડો પણ નોંધાયો છે. એટલે ગુજરાતની જે છે તે 41% જેટલી થઈ છે અને 2025 પ્રમાણે ગુજરાતની ગ્રામ્ય વસ્તી જે છે તે પણ જે સરેરાશ રાષ્ટ્રીય કક્ષાની છે તેના કરતા ઓછી જોવા મળી છે. આ સિવાય જાહેર દેવાઓના જે આંકડા જે છે તે પણ આ કેગના અહેવાલની અંદર સામે આવ્યા છે. અલગ અલગ વિભાગોની જે બાબતો છે તેના લઈને ટિપ્પણી કેગ દ્વારા કરવામાં આવી છે. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.